જે રાજ્ય સરકારના મંત્રીઓ જે છે તે મંત્રીઓ પણ સિવિલ ખાતે પહોંચી ચૂક્યા છે, એટલે કે મુળુભાઈ બેરા જે છે, ભીખુસિંહ છે સહિતના નેતાઓ જે છે તે હાલ સિવિલ ખાતે પણ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે. સૌથી મોટો આ દુર્ઘટના જે છે તે કહી શકાય ને મોટી દુર્ઘટના બાદ તંત્ર જે છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને ત્યારબાદ અત્યારે હાલ ત્વરિત જે મુલાકાતે કેન્દ્રીય તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના સ્થળોની પણ તેમણે મુલાકાત કરી છે. અત્યારે હાલ તમામ ધારાસભ્યો જોવા મળી રહ્યા છે. મંત્રી ભાનુબેન બાબરિયા જે છે તેઓ પણ સ્ટેન્ડ બાય રીતે જોવા મળી રહ્યા છે, એટલે કે ટૂંક સમયની અંદર તેઓ જે સિવિલ ખાતેના ટ્રોમા સેન્ટર ખાતે આવશે. ટ્રોમા સેન્ટરની વાત કરીએ ત્યાર સુધીમાં જે ડેડ બોડીની વાત કરવામાં આવે તો વધારે જે ડેડ બોડીઓ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. તેમના સ્વજનો સાથે મુલાકાત કરે તે પ્રકારની પણ એક નણ વર્તાઈ રહ્યા છે. સાથે એક વિશેષ વાત એ પણ છે કે જે ઘાયલો થયા છે, કે જે લોકો દુર્ઘટનાની અંદર જેમને ઈજા પહોંચી છે તેઓ સારવાર લઈ રહ્યા છે, તેમની સાથે પણ તેઓ મુલાકાત કરે, વાર્તાલાપ કરે. સમગ્ર જે ઘટના જે છે તે કેવી રીતે બની હતી, તેઓ ક્યાં હતા, શું કરતા હતા, તે સહિતની માહિતી જે છે તેમની સાથે પૂછપરછ કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ શાહ જે છે તેમની સાથે પણ મુલાકાત કરે તે પ્રકારની વાત અત્યારે હાલ તો જોવા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી ટૂંક સમયની અંદર સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પહોંચે, ત્યાંના લોકો સાથે વાર્તાલાપ કરશે અને ત્યારબાદ સમગ્ર સ્થિતિનો જાયજો જે છે તે મેળવશે. જો કે ઉચ્ચ અધિકારીઓને જે છે તે વિવિધ જે કામગીરી માટેની પણ જે બાબતો જે છે તે સોંપવામાં આવી છે. મહત્વની વાત સાથે એ પણ છે કે જે લોકો જે છે તેમના સગાઓ જે છે તેમની માટે પણ એક વિશેષ નંબર જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે આરોગ્યના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી દ્વારા જણાવ્યા મુજબ જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ માટે ડીએનએ સેમ્પલ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે. 50 થી વધારે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હોવાની બાબત જે છે તે કેટલાક સ્ટેબલ હોવાની વાત જે છે તે પણ પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા જે છે તે પણ ગોઠવવામાં આવી છે. ત્યાંની તે માહિતી મેળવશે તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે. ગૌતમ, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ અમિત શાહ પહેલા કોને મળશે? કારણ કે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ બચી ગયો છે અને કદાચ તેનો પરિવાર પણ વિચારતો હશે કે સાક્ષાત કદાચ પ્રભુના કોઈ આશીર્વાદ હશે કે તે સમય કદાચ એ કાળ તેને ભરખવા માટે આતુર હતો, પરંતુ તેમ છતાં એ કાળમાંથી તે બહાર આવી રહ્યો છે. તો શું એ વ્યક્તિને પણ મળી શકે છે? ઘાયલોને મળશે? કોને મળશે? ચોક્કસથી અત્યારે હાલ તો કહી શકાય કે જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે પરિવારજનોને પ્રથમ મુલાકાત કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે. ત્યારબાદ તેઓ અધિકારીઓને મળે અને ત્યાં આ જે ઘટના અંતર્ગતના લોકો જે છે કે તેમણે આ જે ઘટનાની અંદર જે ઈજાગ્રસ્ત પામ્યા છે તેમની સાથે પણ, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેમાં એક વ્યક્તિ એટલે કે રમેશ નામનો એક વ્યક્તિ જે છે તેનો આબાદ રીતે બચાવ થયો છે. પણ ઈજા પહોંચી છે. અત્યારે હાલ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે. એટલે કે સારવાર મેળવતા જે રમેશ જે છે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળે પ્રકારની વાત પ્લેનની અંદર સવાર હતા, પ્લેનની અંદર જે લોકો સવાર હતા તમામ લોકોના એક વ્યક્તિ છે જે પ્રત્યક્ષદર્શી જ નહીં પરંતુ સાક્ષાત તેણે અનુભવ્યું છે, એટલે તેનાથી કદાચ કોઈ એવું વ્યક્તિ નહીં મળે કે જે આખી વાતને એલોબ્રેટ કરી શકે, નેરેટ કરી શકે કે એ સમયે એક્ઝેક્ટલી શું થયું હતું. એટલે શક્યતાઓ કદાચ એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એને મળી શકે છે. અને ખાસ કરીને એવા પરિવારોને, કારણ કે ઘણા બધા પરિવારો જે છે એ મૃતદેહ લેવા માટે, તેમના સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ ત્યાં ઉભેલા છે, એટલે કદાચ એવા લોકોને પણ મળી શકે. ચોક્કસ ફ્લાઇટ હતી તેમાં 200 થી પણ વધારે સવાર જે લોકો હતા તેમાંથી તમામ લોકોના નિધન થયા છે. એક વ્યક્તિ રમેશ જે છે તે બચી ચૂક્યો છે. એટલે કે સૌથી પહેલી મુલાકાત રમેશ સાથે કરે તો પણ નવાઈ નહીં, કારણ કે સમગ્ર ઘટના જે રીતે ઘટી હતી, જે પ્રકારે પ્લેનને ઉડાન ભરી હતી, ઉડાન ભર્યા બાદ સીધું મેઘાણીનગર પાસે પહોંચ્યું હતું ને ત્યાં પ્લેન ક્રેશ થયું છે. એટલે કે અત્યારે સ્થિતિ કેવી હતી અને કેવી રીતે આ ઘટના ઘટી હતી તેનો જાણકાર તરીકે એ છે. એટલે કે તેની સાથે વિશેષ વાર્તાલાપ કરે. અત્યારે હાલ તેની પરિસ્થિતિ જો જોવા જઈએ તો તેને સારવાર હેઠળ છે, એટલે કે તેની સાથે મુલાકાત કરવી પણ કેમ તે પણ એક પ્રશ્ન છે. ત્યારે સલાહ મુજબ તેઓ પ્રવર્તે. કેન્દ્રીય ગૃહમંત્રી છે તે ડોક્ટરના જણાવ્યા અનુસાર પહેલા જે વ્યક્તિ જે છે રમેશ નામનો વ્યક્તિ જે બચી ચૂક્યો છે તેની સાથે તેઓ વાર્તાલાપ કરે છે કે કેમ. પરંતુ વાત એ છે કે અત્યારે હાલ જે પ્રકારે જે આ ફ્લાઇટની અંદર જે લોકો સવાર હતા તેમના પરિવારજનો જે છે તેમને ખ્યાલ છે કે આ ઘટના છે અને ત્યારબાદ એ તમામ પરિવારજનો પોતાના ડીએનએ સેમ્પલ લેવાની વાત સામે આવેલી છે. ડીએનએ સેમ્પલ મેળવ્યા બાદ
તમામના મૃતદેહ જે છે તે તેમને સોંપાય તે પ્રકારની વાત છે. એટલે કે આ સ્વજનો જે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે મુલાકાત કરી શકે છે કે તેઓ ક્યાં જતા હતા અને ત્યારે છેલ્લી હતો તેમના કોઈનો પુત્ર ગુમાવ્યો છે, કોઈની પુત્રી ગુમાવી છે, આ પ્રકારની વાત છે. એટલે કે તેમની સાથે પણ જી ગૌતમ, આપણી પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં જે રીતે ગૌતમ જણાવી રહ્યા છે, સંધ્યા, અહીંયા 3 તસવીરો જેની આપણે વાત કરી રહ્યા હતા. એક તરફ ગૃહમંત્રી પહોંચી ચૂક્યા છે સિવિલ હોસ્પિટલ, લોકો સાથે મુલાકાત કરશે જે ઇજાગ્રસ્ત છે. બીજી તરફની તસવીર કે જે 58 સેકન્ડનો ખેલ હતો, આપણે બપોરથી જોતા હતા કે અલગ અલગ સમય આવતો હતો, લાંબા સમયની વાત થતી હતી, અલગ અલગ વિસ્તારની વાત થતી હતી. અને જે ત્રીજી તસવીર છે એમાં જોવા મળ્યું છે કે એક વ્યક્તિ સર્વાઈવલ છે, 11A સીટ પર હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. અહીંયા આગળ આપણે સમગ્ર વાત જોઈએ તો એક વાત એ સ્પષ્ટ છે કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે જે આપણે પહેલાથી